હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ। હું છું મેહુલ બારૈયા। સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। અત્યારે હું અને કમલેશભાઈ જઈ રહ્યા છીએ ભાવનગર ખરીદી કરવા માટે। એને થોડીક ધંધાની વસ્તુની ખરીદી કરવાની છે, એટલા માટે જઈ રહ્યા છીએ। કમલેશભાઈને બોમ્બે ચોપાટી નામની દુકાન છે, જ્યાં ફ્રૂટલાટ, બદામ શેક એવું વસ્તુ રાખે છે, આઈસ્ક્રીમ પણ રાખે છે, ગુલ્ફી ને એવું પણ રાખે છે। તો અત્યારે અમે જઈ રહ્યા છીએ ભાવનગર। તો મિત્રો, હવે અમે જઈ રહ્યા છીએ ભાવનગર। તો મિત્રો, અત્યારે પહોંચી ચુક્યા છીએ સિંહોર। અહીં આપણે સીએનજી ગેસ પુરાવા માટે ઉભા રહ્યા છીએ। સીએનજી માં તો બહુ મોટી લાઈન છે, પણ તોય આપણો વારો હવે આવવાની તૈયારીમાં જ છે। તો મિત્રો, આપણી ગાડીમાં ગેસ પુરાવાનું ચાલુ થઈ ગયું છે। ગેસ પુરાવતી વખતે બધા લોકોએ નીચે ઉતરી જવું સારું, કે સેફટી માટે। આમાં શું છે કે ક્યારેક બ્લાસ્ટ થાય તો અંદર બેઠા હોય તો જાનની, જીવની જોખમ રહી શકે છે, જેથી કરી નીચે ઉતરી જવું હિતાવહ છે। તો મિત્રો, આપણી ગાડીમાં ગેસ પુરાઈ ચુક્યો છે। 447 રૂપિયાનો ગેસ આવ્યો છે।
તો મિત્રો અત્યારે પહોંચી ચૂક્યા છીએ તળાવમાં પાર્કિંગ બિલ્ડિંગમાં. અહીંયા આપણી ગાડી પાર્ક કરી દીધી છે. તો જઈ રહ્યા છીએ પાર્કિંગની ચિઠ્ઠી લેવા. પડતી પાછી તમને દેવું પડે. પાછો આવે ત્યારે પાછા આવે ત્યારે હા તો બોલા ટી શર્ટના 150, લેંઘાના કેટલા? એના 200 વાળા છે. તમે 150 વાળા છે આપણી રેડીમાં છે. એમાં સાઈઝ નાની પડી છે એમ. છોકરાના વખતે 150માં જવો તો મળી જાય. અમારા 200 વાળા છે. બ્લેક ઉપર જાણે છે. તમે કેવી ટી શર્ટ આવશે. બીજા પછી કલર બી આવશે. ગ્રે કલર આવશે. આનું છે મસ્ત લાગે. મોટા ભાઈ સારું લાગે. 200 રૂપિયા ફરક છે. આવડો બ્લેક સારો છે, એ લઈ લો. હા આ તો આવી ગયું એક ઉપર. એ તમને એની ઉપર રાખવાનું. બ્લેક તો બધે હાલશે. તો મિત્રો અત્યારે હું પાછો પહોંચી ચૂક્યો છું ઘરે ખરીદી કરીને. ખરીદી કરવા ટાણે ત્યાં બહુ વરસાદ આવતો તો એના લીધે વિડીયો ઉતારી શક્યો નથી. પણ તમે જોઈ શકો છો અહીંયા ખરીદી કરીને સામાન લઈ આવ્યો છું. શું શું સામાન લાવ્યો છું એ તમને દેખાડું છું. તો જોઈ શકો છો મિત્રો, અહીં આપણે કાજુ, બદામ, પમ્પકિન સીડ, મગજતરીના બી, પછી અખરોટ, લીલવા દ્રાક્ષ, ખસખસ, ખજૂર એ વસ્તુ લાયા છીએ. સાથે આપણે કપડાની ખરીદી કરી હતી, તે વિડીયો તો છે ખરીદી સમયનો. આ બધી ખરીદીનો વિડીયો નથી, કેમ કે ત્યારે વરસાદ આવતો હતો. આ પછી આપણે ચાલતા ચાલતા મકાઈ પણ લીધી હતી, અને ફિનાઇલ અને ટોયલેટ ક્લીનર પણ લીધું હતું. જોઈ શકો છો ચાલતા ચાલતા આ બધું લીધું હતું. વરસાદ હતો તેના લીધે વિડીયો ઉતારી શક્યા નહોતા. કપડાનો વિડીયો ઉતાર્યો હતો એક, બાકી બીજો વિડીયો ઉતારી શક્યા નહોતા. તો મિત્રો આપણે ખરીદી કરીને આવી ચૂક્યા છીએ ઘરે. આજે જો વરસાદ ન હોત તો ખરીદી કરવાની વધારે મજા આવે અને વિડીયો પણ પૂરેપૂરો ઉતારી શકે. થોડોક વરસાદને લીધે કેવરાયું છે, અને જો બીજી વાર નહીં હોય ત્યારે આપણે સારો વિડીયો ઉતારશું. અને જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ત્યાં સુધી જય માતાજી, જય દ્વારકાધીશ.